દેશભરમાં ચોમાસું પૂરેપૂરું જામ્યું હોવા છતાં આકાશમાં કંઈક એવું રંધાઈ રહ્યું છે જે આવનારા દિવસોમાં ચિંતા વધારી શકે છે, કારણ કે હવામાન વિભાગની સેટેલાઇટ તસવીરોમાં એક એવું રહસ્ય છુપાયેલું છે જે ભારતના ચોમાસાની આખી બાજી પલટી નાખવાની તાકાત ધરાવે છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂનથી થતી હોય છે, પરંતુ આજે 10 જૂન થઈ ચૂકી છે। મહત્વની વાત એ છે કે 25 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં અત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં હજુ સુધી 25 મિલીમીટર એટલે કે 1 ઇંચ જેટલો પણ વરસાદ થયો નથી। ચોક્કસથી તેની પાછળ અલ નીનોની અસર જવાબદાર છે, પરંતુ તેની સાથે સાથે એક અદૃશ્ય શક્તિ પણ છે કે જે આપણા વરસાદ માટે અવરોધરૂપ સાબિત થઈ રહી છે। તો કઈ આ અદૃશ્ય શક્તિ છે કે જેનાથી બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતનું હવામાન અને ચોમાસું પ્રભાવિત થયું છે? તેના માટે જુઓ અમારો આ અહેવાલ। અત્યારે દેશના વાતાવરણમાં એક વિચિત્ર પેટર્ન જોવા મળી રહી છે, જેમાં એક તરફ મધ્ય ભારત એટલે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર રાજ્યોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને ચોમાસું ફૂલ એક્ટિવ મોડમાં છે। પણ બીજી તરફ આપણું ગુજરાત, પડોશી રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા પશ્ચિમી વિસ્તારોમાં વાદળો એકદમ ગાયબ થઈ ગયા છે અને આગામી દિવસોમાં અહીં વરસાદની આશા નહીવત દેખાઈ રહી છે। આ આખી રમત પાછળ કયું પરિબળ કામ કરી રહ્યું છે તે હવે બરાબર સમજીએ તો ભારતથી હજારો કિલોમીટર દૂર ફિલિપીન્સ નજીક પ્રશાંત મહાસાગરમાં એક ભયાનક સુપર ટાઇફૂન સર્જાયું છે, જેનું નામ બાવી છે। આ શક્તિશાળી વાવાઝોડું અત્યારે તાઇવાન અને ચીન તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેની સીધી અને નકારાત્મક અસર 3થી 4000 કિલોમીટર દૂર આપણી બંગાળની ખાડી સુધી વર્તાઈ રહી છે। જ્યાં સુધી આ રાક્ષસી વાવાઝોડું ચીનના દરિયાકિનારે ટકરાઈને શાંત નહીં પડે, ત્યાં સુધી બંગાળની ખાડીમાં વરસાદ લાવનારી કોઈ નવી સિસ્ટમ કે લો પ્રેશર બનવાની કોઈ જ શક્યતા નથી। આના કારણે આગામી 2 જ દિવસમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર સાવ ઘટી જશે અને ફરીથી સારો વરસાદ મેળવવા માટે આપણે ઓછામાં ઓછું 1 અઠવાડિયું ચાતક નજરે રાહ જોવી પડશે। હવે ખાસ એ સમજો કે આ બાવી ચક્રવાત આપણા ગુજરાતને અને ખાસ કરીને ઉત્તર ગુજરાતને કેવી રીતે નુકસાન કરી રહ્યું છે। સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં જે સારો વરસાદ આવે છે તે બંગાળને ખાડીમાં સર્જાતા લો પ્રેશર અને ત્યાંથી આવતા ભેજવાળા પવનોના કારણે આવતો હોય છે, પરંતુ આ બાવી ચક્રવાત એટલું બધું શક્તિશાળી છે કે તે બંગાળની ખાડીમાં વરસાદી પવનોને સ્થિર થવા જ નથી દેતું અને ભારતના દક્ષિણ ભાગથી બંગાળ તરફ જતા તમામ પવનોને પોતાની તરફ જોરદાર રીતે ખેંચી રહ્યું છે। પરિણામે બંગાળની ખાડીમાં કોઈ નવું લો પ્રેશર ઊભું થઈ શકતું નથી અને તેના જ કારણે અત્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આપણું ઉત્તર ગુજરાત વરસાદ વગર કોરું ધાકોર રહી ગયું છે। જો કે હાલમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે વરસાદ પડ્યો છે તે અરબી સમુદ્ર તરફથી આવતી સિસ્ટમને લીધે થયો છે, પરંતુ ઉત્તર ગુજરાત માટે તો બંગાળની ખાડી જ મુખ્ય સ્ત્રોત છે અને અત્યારે આ સુપર ટાઇફૂન બાવી ઉત્તર ગુજરાતના વરસાદના માર્ગમાં એક બહુ મોટો વિલન અને અવરોધ બનીને ઊભું રહી ગયું છે। આમ કુદરતની આ ગ્લોબલ સિસ્ટમ આપણને સ્પષ્ટ સમજાવે છે કે હજારો કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરમાં ઉઠતી એક નાની હલચલ પણ સ્થાનિક સ્તરે આપણા ખેડૂતો અને સામાન્ય જનતાના ચોમાસાના આખા ગણિતને કેવી રીતે ખોરવી નાખે છે। હવે બધો જ આધાર આ વાવાઝોડું કેટલું ઝડપથી શમે છે તેના પર રહેલો છે। હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। ગુજરાતથી હજારો કિલોમીટર દૂર એટલે કે પ્રશાંત મહાસાગરમાં અત્યારે એક વાવાઝોડું સક્રિય બન્યું છે। બાવી નામનું આ વાવાઝોડું અત્યારે ભલે ગુજરાતથી હજારો કિલોમીટર દૂર રહ્યું હોય, પરંતુ તેની અસર બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળી રહી છે, કારણ કે ચોમાસું શરૂ થયાને લગભગ 25 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ વિસ્તારો વરસાદ વગરના જોવા મળી રહ્યા છે અને તેની સીધી અસર ચોમાસા ઉપર દેખાઈ રહી છે। મહત્વની વાત છે કે આ જે બાવી ચક્રવાત ઉત્પન્ન થયું છે તે પ્રશાંત મહાસાગરમાં થયું છે અને ચીન તરફ આગળ વધી રહ્યું છે। ચીન અને તાઇવાનના તટ સુધી જ્યાં સુધી આ વાવાઝોડું નહીં પહોંચે ત્યાં સુધી તેનો પ્રભાવ બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં જોવા મળશે, કારણ કે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં જે ચોમાસું વરસાદ આવે છે તે મોટાભાગે બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમના કારણે આવતો હોય છે। પરંતુ દ્રશ્યોમાં તમે સાફ જોઈ શકો છો કે જે રીતે બાવી ચક્રવાત છે તે બંગાળની ખાડીમાં જે દક્ષિણ ભારતમાં તરફથી આવતા વરસાદના ભેજવાળા પવનો હોય છે તેને સ્થિર થવા દેતું નથી અને પોતાની તરફ આકર્ષી રહ્યું છે, જેના કારણે બંગાળમાં હજુ સુધી કોઈ લો પ્રેશર કે કોઈ ડિપ્રેશન જેવી સિસ્ટમ સર્જાઈ નથી રહી।
આ ચક્રવાત જ્યાં સુધી સક્રિય રહેશે ત્યાં સુધી આવો જ માહોલ જોવા મળશે અને તેના કારણે તેની સીધી અસર આપણા ઉપર જોવા મળશે, આપણા ચોમાસા ઉપર જોવા મળશે. ત્યારે આશા રાખીએ કે આ જે ચક્રવાત બાવી નામનું સર્જાયું છે તે ચક્રવાત ઝડપથી ચીનના તટીય પ્રદેશ સુધી પહોંચે અને નિષ્ક્રિય બને. તો એકવાર ફરીથી દક્ષિણ ભારત તરફથી આવતા ભેજવાળા પવનો બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જશે અને તેનાથી બનાસકાંઠા, મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા વિસ્તારોમાં વરસાદ આવશે. હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.